બ્રાહ્મણોએ સ્નાન કરવાનું કહ્યું. નંદ બાબા યમુના જળમાં સ્નાન કરી આવ્યા. હે બાબા, તમે ગોકુળના રાજા છો, તમારે ત્યાં મોટી ઉંમરે લાલો આવ્યો છે, જાઓ તમે સારા સારા વસ્ત્ર અને આભૂષણોને અલંકૃત થાવ, અલંકારોને ધારણ કરો. નંદ બાબાએ સુંદર આભૂષણ, સુંદર વસ્ત્રોને ધારણ કર્યા છે. અને બ્રાહ્મણોને આવીને કહ્યું કે હવે શું કરવું? બોલે બાબા, આપણે ત્યાં લાલો પધાર્યો છે તો એના સ્વસ્તિ વાચન કરવાના છે. વાચયિત્વા સ્વસ્તયનમ જાત કર્માત્મજસ્ય વૈ. બાબાના સ્વસ્તિ વાચન કરીને જાત કર્મ સંસ્કાર કરવાના છે. જાત કર્મ સંસ્કાર કરવાના છે એના. બ્રાહ્મણોએ સ્વસ્તિ વાચન કર્યા છે. જાત કર્મ સંસ્કાર વિધિપૂર્વક કરાવ્યા બ્રાહ્મણોએ. જાત કર્મ સંસ્કાર કર્યા પછી પાછું પૂછ્યું કે હવે શું કરવાનું છે? નંદ બાબા પૂછે બ્રાહ્મણોને. કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. આપ વિધિવત પિતૃઓનું, દેવતાઓનું અર્ચન કરો. કારણ કે આટલી ઉંમરે આપણે ત્યાં દીકરો આવ્યો છે, લાલો આવ્યો છે, તો વિધિપૂર્વક પિતૃ દેવતાઓનું અર્ચન કરો. કારણ કે વંશ વૃદ્ધિ ત્યારે જ થાય જ્યારે આપણા ઉપર પિતૃઓની કૃપા થાય. એટલે પિતૃઓને પ્રસન્ન રાખવા. કોઈ પણ સત્કર્મ જ્યારે આપણે કરતા હોઈએ ત્યારે પિતૃઓને યાદ કરવા. જેટલા પિતૃઓને આપણને સ્મરણ હોય એટલા પિતૃઓનું નામ સ્મરણ કરવું, પિતૃ કાર્ય કરવું, પિતૃ માટે કાંઈક ને કાંઈક દાન પુણ્ય કરવું. કાર્યામાસ વિધિવત પિતૃદેવાર્ચનમ તથા. વિધિવત પાછા કાર્ય કરે છે અને બ્રાહ્મણો જે પ્રમાણે કહે એ પ્રમાણે કરે છે. તો પિતૃનું અર્ચન કર્યું, દેવતાઓનું અર્ચન કર્યું. અને ફરી પાછું બ્રાહ્મણોને પૂછ્યું કે હવે શું કરવાનું? કે બાબા, આટલી ઉંમરે તમારે ત્યાં લાલો આવ્યો છે, આ તો આનંદની ઘડી છે. અને આનંદની ઘડીમાં આટલી ઉંમરે તમારે ત્યાં લાલો આવ્યો છે તો ગાયોના દાન કરો, ગૌદાન કરો. અને ગૌદાનનો સનાતન ધર્મમાં બહુ વિશિષ્ટ મહિમા કયો છે. ગૌદાનનો બહુ મોટો મહિમા છે પ્રભુ. એટલે આપણા સનાતન ધર્મની પરંપરામાં જુઓ, શાસ્ત્રોમાં ગૌદાન કરવાનો વિશિષ્ટ મહિમા આપણા શાસ્ત્રોમાં કહ્યો છે કે ભાઈ ગાયોને દાન કરો, ગૌદાન કરો, ગાયોના દાન કરો. અને આપણા 16 સંસ્કારો કયા છે? એક પણ સંસ્કાર એવો નથી કે જેમાં ગૌદાન કર્યા વિના સંસ્કાર થાય.